ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ તો કે તમારા એક નવા બ્લોગમાં અને આપણા ઘેર છીએ અત્યારે અમે વિહાનમાં બે ઘેર છે અને અમારા વિહાનમાં જવું પડે છે બહાર મોટા મોગરી કરીને પડે છે એવાની આ કટે છૂટવાની લાગતી નહીં અને જ્યાં સુધી રસે ત્યાં સુધી રાખવાના જ છે એ કાકાને આવી જ કટે હતી તે દિવાળી વખત ફટાકડા ફૂટ્યા તો એના કાકાને તે ઓગળી પર પડી જાય બે ફૂટે ઓગળી પર ફટાકડા તો બળી તો ત્યાંનો ભૂલી ગયો છે અને અમારું વિહાનમાં ખબર નહીં ક્યારે ભૂલું છે હવે હા વિહાન તું ક્યારે ભૂલે બેટા હવે કાલે ભૂલે પમદાર ભૂલે ઓહો હા તો ગાઈ જે તો કહે છે કાલે ભૂલે પમદાર ભૂલે ખબર નહીં હવે ક્યારે ભૂલશે તો ગાઈ જવા છે ને આપણે સર નોકરી જઈએ ચલો તો હવે છે ચલો ગાઈ આપણે જઈએ બંધ કરી દઈએ અને જ્યાં કરે નોકરી જવા મળશે ચલો ગાઈ મળે બધો બપોરે આપણે કે લઈ જાય નોકરી ડાયરેક્ટ સીધા ચંદુબાના કર્યા છે અને અમારા જાનમાં કામ કર્યા છે જાનવો કરો કા હોશંગામાં રૂ પાડ્યું છે ગા બાપા ટીપો ડીશો બરોબર તાકાતથી મારો તો ભાઈ મારે હશે જાનુબા સીધું કરે છે જાનુમાં છે ને ઓકે વાત નહીં છે બંગાજો બંધ કરો નહીં ઓફ ખુલી જશે જાનુમાં નોક ખુલી જશે તો કાંઈ છે ને અહીંયા મારે એક કરોડ પ્રસંગ બની ગયો છે એ અમારે એક પરશુરામનો છોકરો જ્યારે ઓફ થઈ ગયો છે ત્યારે બહુ જ કરોડ પ્રસંગ નાની ઉંમરમાં છોકરો ઓફ થઈ ગયો છે એટલે તકલીફ હતી અને એથી કરીને એને શ્વેત કરોડ નહોતા એકદમ ડાઉન થઈ જતું લીવરની તકલીફ હતી ને હા પહેલેથી મમ્મી એવું હતું પીડિયાનું હતું ને તો જન્મ્યા ને કાંઈ ખબર પીડિયો થઈ જાય ને તો કમળો થઈ જાય મમ્મી મરી જાય મમ્મીનો ને મોડા થઈ જાય એ પડી ગયો એટલે મને બી આવું થતું હતું 6 મહિને આ ત્રીજી ગાંઠનો જતો 3 વાર બચી જતો એ વાર પાછું ત્રીજી ગાંઠ ગાઈસ ઇને હાના 25 બતાવ ગાઈસ ફોટો બતાવ 25 વર્ષની ચટણી નોટ કર્યું એના બધા શોખ એને પૂરા કરી નાખે પબ્લિક આવી હતી ને મારી જો ગઈ હા હર્ષુ જો ખાલી આમ જો લાગે ખાલી જો એના જોડે તો ના આપણે નવો ફોન નીકળ્યો આઈફોન એ હતો બહુ એ શોખ કરી દીધો નાની ઉંમરમાં અને એને બહુ પેલો કર્યો આઈફોન હતો એના જોડે પેલો નવો નીકળ્યો ને કેસરી ગાડી હતી બે એવા ફોન હતા ગાડી બી હતી ઘર લીધું બહુ જ અને હું નહીં તો ગાઈ ચલો અમે જઈએ છીએ અત્યારે દવાખાના બહુ અમારા સોસાયટી બધું બહુ એ થઈ ગયું લેરો જશી લે આપણે તો નાની ઉંમરે એને બહુ જ પેલું કોઈ સોસાયટીમાં આવો કેસ ની તો નાની ઉંમર પહેલી વાર બની નાની ઉંમરે એને બહુ જ નોમ પેલું કરી નાખ્યું નામ કમાઈ લીધી ને નાની ઉંમર બહુ જ. મિસ કરો બધા રહો તારો રોઈન કોઈ મતલબ નહીં જતો રહીને છો પણ યાર બહુ મસ્ત માણસ હતો ગાઈસ બહુ એટલે બહુ એને મસ્ત બીજે જન્મમાં મરી બહુ ગયો મસ્ત માણસ હતો એક કામ કરતો કોઈ બી કામ કરતો ગમે તે બધું કરી નાખો પટલી ચલો બહુ જ એને બીજે જન્મમાં મરી ગયો હતો ને અરે પેલા બારોટને છોકરો આવ્યો. એ સાચી વાત છે ઓફ થઈ જાય પછી તરત એને છોકરો છે ને ઘેરથી ને એ રીતના છે કે પૂરા એનો જન્મ વર્ષો થાય અહીંયા નહીં પાછો આવ્યો એવું જ કહેવાય આમ તો ના કહેવાય એને જન્મ તારીખ અને મરણ તારીખ એટલે હર્ષોમાં પાવન પાવાય છે તું ટિફિન લઈ જા પપ્પાને પપ્પા તો ભાઈ ચલો આપણે જઈએ અત્યારે દવાખાને રસોઈ લઈને જવું દવાખાને મારે રોસી કરવાના ગાઈસ ચાર પાંચ કરવાના 4-5 છે ને હજુ બીજા ક્યાં પડ્યા છે અને 4-5 લેરો આપણે હેડશું લે લેરો તા અચ્છા ખબર વાર લાગશે તો આપણે જઈએ કેમ ટિફિનનું મારો મોડ થાય મમ્મી તો અરે મોડું થઈ જાય આપણે યાર પછી ગાઈસ એ મરણ તો દે મરણ ના તડકો નતો વરસાદ અને વાદળા એ રોતા હતા વરસાદ એટલે વાદળા નો બહુ થઈ ગયું કામ ચલો હવે જઈએ ચલો ભાઈ આપણે જઈએ હવે દવાખાને મારો રસોઈ તૈયાર થઈ ગયા લે એટલે હેજે ઊભી થાય છે એ આવી જાય છે ગયા દવાખાને જઈ અને ખાવા બે હેસ હવે ખાવા બે તૈયારી જ છે ખીચડી કઢી
અને શાક છે ચોરીનું. હું રસોઈ બી ત્યાં ખાઈ બેસા કોઈ આવ્યો નહીં. અશ્વિનબા બહાર જ્યાં છે જયશ્રીબાને બહાર બેઠો છે બધો. તો આપણે ખાવા બેસી જઈએ. બરાબર કઈ કમાર કાઢી નાખ થોડું એ. હા થોડી કાઢ ખીચડી થોડી કાઢ વધારે નહીં. થોડી કાઢ થોડી સામાન એ વધારે નહીં. બસ બસ એટલી બસ બસ આટલું નાશ થાય ને છોકરું કેવું હતું બસ મને કરે હવે ફોન માટે કરે તો વાણી ને આઈફોન માટે ને કરે તો ફોન 20,000માં કહેતો હતો લાવવાનો લઈ લીધો કોમ કરી તો યાદગીરી રીતે રહેવા નહીં. તો ભાઈ ચલો અમે ખાઈ લઈએ હવે તારે એ ગાડી તો આપણે ઘેર આવી જાય છે અને આને દેખો એક ઊંઘે લઈ લીધી છે બહુ લેટ થઈ ગયું સાથે બનાવવાનું તો 11:30 વાગી ગયા છે. આવીને તો હું ખાઈ તરત ફરી જોયું રસોઈ આવે તો મારા સેવન કર્યો છે. હવે બાટો વાટા રહીએ તો એકદમ મસ્ત એટલે બતાવજો અત્યારે કશું દેખાય નહીં અંધારામાં તો કશું નહીં. વરસાદ પડી રહ્યો છે બહાર. આ જો વીજળી થઈ રહી છે કાડકા વીજળી સાથે વરસાદ આવી રહ્યો છે અને પેલી બાજુ છે ને મંડપ બંધાઈ રહ્યો છે એ રવિવાર બેસનું છે ને રવિવાર બેસનું છે આપણો હર્ષ ઓફ થઈ ગયો છે. એક એવો છોકરો કે જે બની એવું લાગે જ નહીં કે ઓફ થઈ ગયો નહીં એક સપનું આજે હરેક વ્યક્તિને એવું લાગે છે કે એક સપનું જ છે હકીકત છે જ નહીં. છોકરોનો બધાનું કામ કરતો હોય ને હરેક છોકરો ગમે ત્યાં કામ કરી દે ગમે ત્યાં કમાય તો ના ના પડે કામ કરી જ દે તો જુઓ તો કે કાંઈ કરે બહુ છોકરો એના હારા ઘેર જન્મ આપતી એવી પ્રાર્થના કરી અમે હારા ઘેર અવતાર આપ્યો સાચી વાત કોઈનું ખોટું કર્યું તકલીફ હતી બચારાને ને એવી બીમારી હતી બીમારી હતી ને એને સમજણ ના પડે શું થઈ તો ગાઈ એને છે ને શ્વેતકણો છે ને ઓછા થઈ ગયેલા હતા તો એ હિસાબથી એને તકલીફ હતા થઈ 2-3 દિવસ દવાખાને રાખ્યો તો પણ અમે લોકો ફેર ના પડે તો 2 વખત તો કમ્પ્લીટ થઈ ગયું 2-3 વખત આવું થઈ જતું પણ દવાખાને લઈ જાવ તો સારું થઈ જતું એમ પણ આ વખત થયું નહીં આ વખત તો ફેર પડે જ નહીં બિચારાના જીવ જ્યાં છૂટકો થઈ ગયો છે. અત્યારે હાલે ઉઠેલી કંઈ બધા જઈને આવ્યા છે અને અગ્નિદાહ આપીને આવ્યા છે તો પણ અત્યારે બધા વ્યક્તિઓ બધા એવું વિચાર છે કે આપણું એક સપનું જ સારી હોય હકીકત સર નહીં. હા સોસાયટીનો હીરો એટલે કોઈને શોખ નહીં કરે એવા શોખ એવા શોખ એને કરાયા છે. ગાડી એટલી ફરી રહી મોબાઈલ વાપર્યા કોઈના જોડે એવો ફોન નહીં હોય એના જોડે આઈફોન કેસરી કલરનું આઈફોન એના જોડે આખી અરવીમાં કોઈના જોડે નહીં એના જોડે હતો લોન થયું ને એવું લાવે છે મોબાઈલ હસતો ચહેરો એનો ને હા બધી કોઈ દિવસ ટેન્શન હતો એમ ચહેરો પેલો એને આવે હસતો જ ચહેરો હોય કોઈ દિવસ આમ બોલાઈ ગયા એટલે એવું નહીં કે બોલવાનું નહીં બોલવાનું બોલાઈ જાય ફટ લઈને ઉભા રહી જાય ફટ થઈને એવો વ્યક્તિ આજે બહુ યાદ આવે અમને તો બહુ રાખ્યું બહુ રાખ્યું સાચી વાત છે બહુ રાખ્યું મને તો બહુ રાખ્યું એને અમે બધા જોડે મોટાથી લઈએ અમે બધા જોડે સાયકલ ચલાવતા રમતા અમે મૂળ કિરણ નહીં 3 જોડે મોટા થયેલા ગયા જાડી મૂળ કિરણ થઈ એ 2 કિરણ ને હર્ષુ 2 હોય મૂળ ને જાડી 2 નાના હતા ને ત્યારે સાયકલ ચલાવતા અમે 4 જણા કિરણને તો હજુ એના શરીર પર એના એ એકન ડાગો હર્ષુ એને પાડી દીધું સાયકલ ઉપર હજુ એ નથી તો બચાવી રોઈએ નહીં હોતી તો હસી નહીં હોતી એવી થઈ ગઈ ખાઈએ નહીં હોતી જેના ઘરમાંથી જાય ને એને જ ખબર પડે એ નાના છે સાચી વાત છે આ વેદના તો કોઈ દુશ્મનના ઘેરે આવું ના થતા આવો છોકરો એકદમ બિચારો અને 23 વર્ષની ઉંમર છે બહુ મોટી ઉંમર નહીં 23 વર્ષની ઉંમરમાં એટલું નામ કમાઈ દીધું એટલું કમારી નથી અને મને ખરેખર
આખી જિંદગી જતી રહે આટલું કોમ નોમ કે કમાવા માટે. સોસાયટીમાં કોઈ મળ્યું નહીં, આટલી પબ્લિક નહીં આવી એટલું એ કાલ આજે પબ્લિક આવી. બહુ પબ્લિક બહુ હતી. public બહુ હતી. એટલી પબ્લિક હતી. આમ એટલી બધી એટલી લગનમાં ના આવે એટલી પબ્લિક હતી ભાઈ. અત્યારે હાલ તો અમને ખાવાનું નહીં થતું, બપોરે ખાધું નહીં, અત્યારે ખાવા પીને અમે ખાઈ જ નહીં. ભૂખ લાગી તો ખાવા નહીં થતું. એટલી બધી લાગણી છે એના પ્રત્યે ખબર નહીં હવે શું થશે આ. ભગવાન એવી જ પ્રાર્થના છે, ભગવાને સારા ઘેર અવતાર આવે, એને કોઈ તકલીફ ના થાય, બીજી વાર આવે કોઈ બીમારી ના થાય. મારું અત્યારે બીજું નહોતું કરવાનું, પણ વિચાર કરે ખરું આપણું આવું કામ કરેલું છે વ્યક્તિને આપણે એના માટે તો આ બે શબ્દો નહીં બોલી શક્યા, કહી નહીં શક્યા ને તો ફેર થશે બધા આપણું યાર. તો ભાઈ બધા આમ કહેવાય ભાઈ કશું બધું વધારે નહીં લે. ઓકે બરાબર એવું કામ. અને સવારે હું નોકરી નીકળીને તારા જ આવું થઈ ગયું 10 વાગે. પણ આપણને 10 વાગે સમાચાર મળે ને, 10 વાગે સમાચાર મળે. એનાથી દુઃખ વાગતું સહન થતું ને તો આ બે જગ્યાએ ખેંચતા ખેંચતા એમ છેલ્લી વાર ને આમ ખેંચી જ લે હમ એટલે ખેંચતું હમ 10 જણ પકડી લાગે ને ખાટલા હોય હમ. આ પ્રાર્થનામાં તો એને તો હતું હમ આ બે આવે ને બધા ખેંચતા પકડી ખેંચતું એટલું દુઃખ સહન નથી થતું હમ. પીડા થતી અહીંથી જ લઈ ગયા બેઉસ થઈ ગયું સિવિલમાં એની આંખ ખોલી જ નહીં છેલ્લે મોત બસ લાસ્ટ ટાઈમ ઘેર આવ્યો એને આંખ જ નહીં ખોલી અહીંથી બિહાર ને બસ બિહાર બોલ્યો પછી સિવિલમાંથી બોલ્યો એ બેઉસ થઈ ગયું લોહી બી તે ચેન્જ કર્યું હતું એ ખરાબ લોહી હતું ને હમ એ કાઢી નાખ્યું નવા સાથે લોહી ચડાવ્યું હમ. તો માપ ના આવ્યું માપ પછી તો ના થાય માફક બહુ વધારે થઈ જાય એટલે વધી ગયું પીળીઓ થઈ ગઈ પીળો કટ થઈ ગયો હમ અમે તો બહુ યાદ રહે બાપા જે રાખશું ત્યાં સુધી યાદ રહે બહુ જ આમ કે આમ બધો દરેક માટે એમ છે આ એક ગુજારો દિવસ થઈ ગયો આપણા માટે. સારો આ શું થઈ ગયું અચાનક જ, શું કહેવું અચાનક જ થઈ ગયું આ બધું. કોઈને વિચારવા નથી કે આવું થઈ શકશે, બધાને એવું જ હતું કે હમું થઈ જશે આવું થાય તો પણ બધા દવાખાને જતા જ, તો પણ સારું આજે શું ખબર કે આવું થઈ જશે. સારું બહુ ખરાબ ટાઈમ આવી ગયો. છોકરા વચ્ચે રોવાય હા કેટલા બધા ભાઈબંધો એના નહીં બહુ જ આમ યાદ કરે ને આંખોમાં પાણી આવી જશે તારે. પરમ 2 દિવસ પહેલાં તો મેં કીધું ખર્ચો ઉઠમાં નખતો નાખ્યા ને એક્ટિવાનું મારા મોબાઈલનો હપ્તો કરવાનો ને એટલે હું તને પૈસા રોકડા આપું તો મેં નાખ્યા ને તો કે હારું હું નાખ્યા ઉપર હું આવું છું કે બહાર જઈને હમણાં સાંજે તું આવી ગયા પાછી હું આવું છું એમ કીધું મારે આવ્યો જ નહીં ત્યારે જ રાત્રે બીમાર થઈ ગઈ સવારે તો વખત મને કહી ગયો 2000 બીમાર રાત્રે આ જ નહીં પાછું ના એ મેં કીધું હર્ષમાં વખતો નાખને કે હા નાખ્યા હું તને કે હમણાં હું આવું એટલું જ કીધું એને થોડું વારે એટલે તું આવી કે ભાઈ નાખી દે એમ તો કીધું એને મને તો કાંઈ જો આટલું જ બોલી ગયા ને તારા આગળ પછી તો આજે લાગી ગયા રહી જ ને બસ. હા મેં તો જોયું બી નહીં પહેલાં એ મેળના તો ભાઈ હવે કંઈ બધા તો હવે કંઈ કહેતા નહીં હવે, કારણ કે આજનો વિડીયો આપણો હર્ષુના નામનો જ બનાવ્યો બસ એના નામનો સ્ટાર્ટ